હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ગાયને ગૌમાતા માનવામાં આવે છે. ગાયની સેવા અને તેને ખવડાવવાનું મહત્ત્વ સમજાવતી એક સુંદર તમને વાત કરું. ગૌ સેવાનું ફળ, આદર્શ અને અમરની વાર્તા. વાર્તા સંભાળજો ધ્યાનથી. એક નાનકડું અને સુંદર ગામ હતું, જેનું નામ ધર્મપુર. આ ગામમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ આદર્શ અને બીજાનું નામ અમર. આદર્શ ખૂબ જ દયાળુ અને ગૌભક્ત હતો, જ્યારે અમર માત્ર પૈસા અને પોતાના સ્વાર્થમાં જ માનતો હતો. ગૌશાળાની મુલાકાત. એક દિવસ ગામના મંદિરે એક સંત પધાર્યા. તેમણે પ્રવચનમાં કહ્યું કે જે મનુષ્ય ગાયને રોટલી ખવડાવે છે, તેના ઘરમાં ક્યારેય અન્નધનની ખોટ આવતી નથી. ગાયના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. ગાયની સેવા એટલે સાક્ષાત પ્રભુની સેવા. આ સાંભળીને આદર્શે નિયમ લીધો કે તે દરરોજ સવારે ભોજન કરતા પહેલાં પહેલી રોટલી ગાયને ખવડાવશે. જ્યારે અમરે મજાક ઉડાવતા કહ્યું, આ તો લોટનો બગાડ છે, ગાયને ખવડાવવાથી શું મળવાનું? એના કરતાં એ રોટલી હું પોતે કેમ ન ખાઈ લઉં? આદર્શની ભક્તિ અને શ્રદ્ધા. વર્ષો વીતતા ગયા. આદર્શની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી, છતાં તે પોતાનો નિયમ ક્યારેય ચૂકતો નહીં. ભલે ઘરે અડધી રોટલી ઓછી બને, પણ તે ગાય માટે ગૌગ્રાસ ચોક્કસ કાઢતો. તે ગાયને વહાલ કરતો, તેને પાણી પીવડાવતો અને તેના શરીર પર હાથ ફેરવતો. ધીરે ધીરે આદર્શના જીવનમાં ચમત્કાર થવા લાગ્યા. તેના ઘરમાં હંમેશા શાંતિ રહેતી. તેના બાળકો સંસ્કારી અને ભણવામાં હોશિયાર બન્યા. તેની ખેતીમાં ઓછા વરસાદે પણ સારો પાક ઉતરતો. અમરનો અહંકાર અને પતન. બીજી તરફ અમર ખૂબ લોભી હતો. તેણે ગાયોને પોતાના ખેતરમાંથી હાંકી કાઢવામાં અને પથ્થર મારવામાં ક્યારેય પાછું વળીને જોયું નહોતું. તેની પાસે અઢળક સંપત્તિ હતી, પણ ઘરમાં કલેશ રહેતો. એક દિવસ અચાનક અમરનો વેપાર ઠપ થઈ ગયો અને તેના પુત્રની તબિયત ખૂબ લથડી ગઈ. લાખો રૂપિયા ખર્ચવા છતાં કોઈ સુધારો નહીં થયો. ગૌમાતાનો સાક્ષાત્કાર. ગભરાયેલો અમર પેલા સંત પાસે ગયો. સંતે તેની સામે જોઈને સ્મિત કર્યું અને કહ્યું, તે ક્યારેય કોઈ અબોલ જીવની આંતરડી ઠારી છે? તે માત્ર મેળવવાનું વિચાર્યું છે, આપવાનું નહીં. તારા મિત્ર આદર્શ પાસે જા, એની ગૌ સેવા તને રસ્તો બતાવશે. અમર દોડતો આદર્શ પાસે ગયો. આદર્શ ત્યારે એક ગરડી અને બીમાર ગાયની સેવા કરી રહ્યો હતો. આદર્શે અમરને કહ્યું, મિત્ર, ગાયને ખવડાવવાથી માત્ર પુણ્ય નથી મળતું, પણ તેના આશીર્વાદથી આત્માની શુદ્ધિ થાય છે. ગાયના શ્વાસમાં પણ પવિત્રતા છે. અમરે તે દિવસથી ગાયોની સેવા કરવાનું શરૂ કર્યું. તેણે પોતાના આંગણે ગાય બાંધી અને તેને પ્રેમથી ઘાસ અને રોટલી ખવડાવવા લાગ્યો. આશ્ચર્યજનક રીતે થોડા જ દિવસોમાં તેના પુત્રની તબિયત સુધરવા લાગી અને તેના મનની અશાંતિ દૂર થઈ ગઈ. ગાયને ખવડાવવાથી મળતા પુણ્ય અને લાભ. વાર્તાના અંતે આપણે એ સમજવું જોઈએ કે ગાયની સેવા કરવાથી કેવા ફળ મળે છે. પહેલી રોટલી એટલે કે ગૌગ્રાસ. પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ શાંતિ વધે છે. લીલું ઘાસ ખવડાવવું. તેનાથી ગ્રહદોષ એટલે કે ખાસ કરીને બુધ અને શનિ શાંત થાય છે. ગાયને પાણી પીવડાવવું. માનસિક શાંતિ મળે છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગાયના શરીર પર હાથ ફેરવવો. બ્લડ પ્રેશર જેવી બીમારીઓમાં રાહત મળે છે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી. આ વાર્તા આપણને શીખવે છે કે ગાય માત્ર એક પ્રાણી નથી, પણ પૃથ્વી પરનું સાક્ષાત મંગળકારી તત્વ છે. જે ઘરમાં ગાયની સેવા થાય છે, ત્યાં દુઃખ અને દરિદ્રતા ક્યારેય ટકતા નથી. ગૌ સેવા એ જ સાચી પ્રભુ સેવા છે. આપણી કમાણીનો એક નાનકડો અંશ ગાય માટે ખર્ચવાથી જીવન ધન્ય બની જાય છે. આટલું જીવનમાં જરૂરથી કરજો. તમને આટલું કરેલું પુણ્ય તમને ગમે ત્યારે કામ આવશે. જેમ કહેવતમાં કીધું છે ને, આલ્યું મેલ્યું આગળ આવે તે જ રીતે. તો મિત્રો, આવા બીજી ઘણી બધી માહિતી મેળવવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયો જોવા માટે. જય માતાજી.